ચાલો ધોરણ 12ના તમામ વિદ્યાર્થી મિત્રો બાયોલોજીના ધ્યાન આપે. આપણે પ્રકરણ 6 ચાલુ છે, એના 2 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. આજે આપણે ત્રીજો ક્વેશ્ચન શરૂ કરવા જઈ રહ્યા છીએ. ડીએનએની શોધનો ઇતિહાસ વર્ણવો. ક્વેશ્ચન 3 બરાબર, જ્યાં પેજ નંબર 97 97માં પેજ ઉપર, જ્યાં ઉપરના ભાગમાં યુરાસિલ જોવા મળે છે, આપણે ક્વેશ્ચન 2માં લીધું છે. અહીંયાથી ક્વેશ્ચન 3 શરૂ થાય છે. ડીએનએની શોધનો ઇતિહાસ. ડીએનએ કેવી રીતે શોધાયું અને કયા કયા વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું છે, એની શોધ ફ્રીડરિક માઇસર, પહેલો વૈજ્ઞાનિક, 1869. એને કીધું કે ડીએનએ છે એસિડિક પદાર્થ છે અને એનું નામ એને ન્યુક્લેઇન આપ્યું છે, ન્યુક્લેઇન. પછી ખબર પડી કે એમાં લાંબા પોલિમર છે, અલગીકરણ કરવું મુશ્કેલ હતું, અલગ કરવું, અને ડીએનએની સંરચના છે જાણી નહોતો શીખ્યો. અહીંયા 2 નંબરનો વૈજ્ઞાનિક છે મોરિસ વિલ્કિન્સન, બરાબર, અને એની સાથે કામ કર્યું છે રોઝલિન્ડ ફ્રેન્કલિન, 2 વૈજ્ઞાનિક. એને એક્સરે વિવર્તનની માહિતી આપી છે કે ડીએનએ છે એ એક્સરે વિવર્તન કરાવી શકે છે, એમાં એ ભાગ લે છે. અહીંયા થોડુંક આવું કરી નાખજો, માહિતી આપી એટલે વાક્ય પૂરું થઈ જાય. ત્રીજો વૈજ્ઞાનિક અહીંયા છે 1953માં જેમ્સ વોટસન, અને એની યારે કામ કર્યું છે ફ્રાન્સિસ ક્રિક. ડીએનએની સંરચનાનું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ એ લોકોએ સમજાવ્યું. કે એને કીધું કે ભાઈ ડીએનએ છે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાથી રચાતી બેઝ, બરાબર, એ બેઝની જોડી છે. 4 નંબરનો વૈજ્ઞાનિક છે ઇરવિન ચારગ્રાફ. એને કીધું કે ભાઈ ડીએનએની અંદર જે ન્યુક્લિયો નાઇટ્રોજન બેઝ આવેલા છે, એડિનિન, થાઇમાઇન, ગ્વાનિન, સાઇટોસાઇન, ATGC, એ 4 ન્યુક્લિયો ટાઇડ એનું એ બનેલું છે, અને એનું પ્રમાણ સામાન્ય રીતે અચળ હોય છે અને એકબીજાને સમાન છે. જેટલા A હોય એની સામે T હોય. તો આ શોધનો ઇતિહાસ આખો સમજાવ્યો. તમે ટૂંકાણની અંદર બાજુમાં મેં લખી દીધું છે. પહેલો વૈજ્ઞાનિક ફ્રીડરિક માઇસર, એસિડિક પદાર્થ છે, ન્યુક્લેઇન કીધું. બીજો વૈજ્ઞાનિક મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન્ડ ફ્રેન્કલિન, એક્સરે વિવર્તન. વોટસન અને ક્રિક, ત્રીજો વૈજ્ઞાનિક, એને આખું મોડલ સમજાવ્યું. અને ચોથો વૈજ્ઞાનિક ચારગ્રાફ, એને કીધું A અને T અને G અને Cનું પ્રમાણ હંમેશા અચળ હોય છે. ત્યાર પછી 2 માહિતીઓ બીજી આપી નીચે. પહેલી માહિતી કે બેઝનું જોડાણ અજોડ લાક્ષણિકતા છે, એકબીજાને પૂરક છે. જો એક શૃંખલા ઉપરના બેઝની ક્રમ આપણે જાણતા હોઈએ તો બીજી શૃંખલાનું આપણે અનુમાન કરી શકીએ. દાખલા તરીકે મેં આ બાજુમાં સમજાવેલું છે. દાખલા તરીકે એક શૃંખલા ઉપર આવો ક્રમ હોય, AGTCA, આવો ક્રમ હોય, તો એની સામેની શૃંખલા ઉપર તમે ક્રમ કહી શકો. કાં તો કે એની સામે હંમેશા T હોય, આ T હોય, Gની સામે C હોય, Tની સામે A હોય, Cની સામે G હોય. તો એક શૃંખલા ઉપરનો ક્રમ તમે જાણતા હો તો એની સામેની બીજી શૃંખલા ઉપરનો ક્રમ તમે શોધી શકો. એ પહેલા મુદ્દાની અંદર એને સમજાવ્યું છે. બીજા મુદ્દાની અંદર એને એમ કીધું છે, અહીંયા બીજો મુદ્દો, વળી જો ડીએનએ પિતૃ ડીએનએ આપણે કહીએ તો નવું જે ડીએનએ બનાવે એ પિતૃ ડીએનએ જેવું જ આબેહૂબ હોય, એના જેવું જ હોય. બાજુમાં બીજો મુદ્દો સમજાવ્યો છે આ જગ્યાએ. પિતૃ ડીએનએ છે મૂળ ડીએનએ, એની પ્રતિકૃતિ બનાવે, એને ટેમ્પલેટ તરીકે ઓળખવામાં આવે, અને બાળ ડીએનએ બને નવી શૃંખલા, મૂળ શૃંખલામાંથી નવી શૃંખલા બને, તો
તો આ બાળ શૃંખલા, બાળ ડીએનએ છે, આ બે હૂબ પિતૃ જેવી હોય છે, એવું એને બીજા મુદ્દામાં સમજાવ્યું. તો ડીએનએની શોધનો ઇતિહાસની અંદર 2 મુદ્દા આ સમજાવવાના અને 4 વૈજ્ઞાનિકના ફાળા સમજાવવાના. 4 વૈજ્ઞાનિક મેં ટૂંકાણમાં એ લખી દીધા છે અને 2 મુદ્દા મેં તમને અહીંયા સમજાવ્યા છે. આ પહેલો મુદ્દો છે અને આ બીજો મુદ્દો છે. 2 મુદ્દા અહીંયા સમજાવ્યા છે. 4 ને 2 6 મુદ્દા તમારે ક્વેશ્ચન 3ની અંદર સમજાવવાના. અહીંયા આવશે ક્વેશ્ચન 4, ડીએનએ લખેલું છે ત્યાં ક્વેશ્ચન 4 લખી નાખજો. ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો જણાવો. ખાસિયત, બેવડી શૃંખલાની ખાસિયત શું છે? તો જુદી જુદી ખાસિયતો છે, મુદ્દા આપેલા છે. પહેલી ખાસિયત સમજવા માટે આપણે આની પહેલાંનું લેક્ચર યાદ કરવું પડે કે આ પેન્ટોસ શર્કરા છે, આ નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ હંમેશા અંદરની બાજુ આવેલું છે, અંદરના છેડા ઉપર, અને પેન્ટોસ શર્કરા છે એ બહારના ભાગમાં ઉપસી આવેલી છે. એની પહેલી ખાસિયત છે. પહેલી ખાસિયત જુઓ, જેનો આધાર શર્કરા, ફોસ્ફેટ, નાઇટ્રોજન બેઝ અંદરની તરફ આવેલી હોય છે. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ આવેલું છે, પેન્ટોસ શર્કરા બહારની તરફ આવેલી છે. ચાલો બીજી ખાસિયત, 2 નંબર. 2 છેડાની વાત કરી છે. જો આની પહેલાંનું લેક્ચર યાદ કરીએ તો અહીંયા 5મો કાર્બન, અહીંયા 3જો કાર્બન, એટલે આ 5 3નો છેડો આવે, આ 3 5નો છેડો આવે. આ બીજી ખાસિયત છે. શૃંખલાની ધ્રુવતા 5 3, બીજી શૃંખલાની ધ્રુવતા 3 5. ચાલો ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દાની અંદર એને સમજાવેલું છે કે એડિનાઇન પ્રકારનો નાઇટ્રોજન બેઝ હંમેશા થાઇમાઇન સાથે જોડાય, ગ્વાનિન છે એ સાઇટોસાઇન સાથે જોડાય. આ 2 બંધથી, આ 3 બંધથી. જો અહીંયા ત્રીજો મુદ્દો લખેલો છે. ચોથો મુદ્દામાં સમજાયું છે કે બંને શૃંખલાઓ છે એની માપ સાઇઝ આપેલી છે. કે આ ડીએનએ છે માની લઈ, તો ડીએનએનું આ જે ગર્ત છે, આ ગર્ત, એની લંબાઈ 3.4 નેનોમીટર, એટલે કે 34 એંગસ્ટ્રોમ છે. 34 એંગસ્ટ્રોમ, 3.4 નેનોમીટર ગર્ત, અહીંયાથી અહીંયા સુધીનું અંતર. અને એની અંદર 10 ન્યુક્લિયોટાઇડ હોય છે. 1 2 3 4 એવી રીતે 10 ન્યુક્લિયોટાઇડ હોય છે. તો 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર થયું, એટલે કે 3.4 એંગસ્ટ્રોમ થયું. એવું એને આ જગ્યાએ ચોથા મુદ્દામાં સમજાવ્યું છે. ચોથા મુદ્દામાં કે 10 ન્યુક્લિયોટાઇડની પેર હોય તો 0.34 નેનોમીટર જેટલું 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર થાય. આ મુદ્દા નંબર 4. પાછળ આપણે જોઈએ તો 5મો મુદ્દો સમજાવેલો છે. 5મો મુદ્દો, બેવડા કુંતલ પર એક બેઝ ઉપર બીજી જોડ સ્થાયી આવેલી છે મજબૂતાઈથી, અને એના માટે હાઇડ્રોજન બંધ જવાબદાર છે. જે મેં તમને અંતર સમજાવ્યું, અંતર માટે આ આકૃતિ બહુ મહત્વની છે. આ આકૃતિ જોવાની, આ આકૃતિ, કે આ જે ગર્ત છે, આ ગર્ત વચ્ચેનું અંતર 3.4 નેનોમીટર, એટલે કે 34 એંગસ્ટ્રોમ. અહીંયાનું અંતર 34 એંગસ્ટ્રોમ. આની અંદર એકની અંદર 10 ન્યુક્લિયોટાઇડ હોય. તો 2 ન્યુક્લિયોટાઇડ, આ એક ન્યુક્લિયોટાઇડના બીજું ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર છે 0.34 નેનોમીટર, એટલે કે 3.4 એંગસ્ટ્રોમ 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર થયું. એનો અર્થ એ થયો કે એક કુંતલમાં 10 બેઝ પેર હોય. 10 અહીંયા બતાવી નથી, અહીંયા 4 બેઝ પેર બતાવી છે, પણ આવી 10 હોય. 10 છે એ આ બાજુ હોય અને 10 આ બાજુ હોય, એટલે 10 + 10 એટલે કુલ 20 બેઝની જોડી થઈ. 20 નાઇટ્રોજન બેઝ
ન્યુક્લિયોટાઇડ 20 થયા, 10 + 10. તો આ ન્યુક્લિક એસિડ જે છે ડીએનએ એની લંબાઈ દર્શાવે છે, જે આપણે અગાઉની આકૃતિમાં તમને કીધું. ચાલો, આ તમારો ચોથો ક્વેશ્ચન હતો. 5 મુદ્દાની અંદર સમજાવવાના છે ન્યુક્લિક એસિડની ખાસિયત ડીએનએની. એટલે 5મો ક્વેશ્ચન, ડીએનએ શું કામ કરે છે? ડીએનએની કાર્ય પદ્ધતિ. ડીએનએની કાર્ય પદ્ધતિ ફ્રાન્સિસ ક્રિક એને સમજાવ્યું છે કે મધ્યસ્થ પ્રણાલી, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેન્ટ્રલ ડોગમા, આનુવંશિક માહિતીનો પ્રવાહ છે, ડીએનએ લઈ આવે છે. અને એના માટે ડીએનએ શું કરે છે? ડીએનએ આરએનએ બનાવે છે, આરએનએ પ્રોટીન બનાવે છે. આને સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ આવું કામ કરે છે. ક્વેશ્ચન 5, ડીએનએની કાર્ય પદ્ધતિ જણાવો. આખી આકૃતિ આપી છે, અહીંયા રેખાંકન આકૃતિ છે. મધ્યસ્થ પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા, ડીએનએ છે એ ડીએનએ આરએનએ બનાવવાનું કામ કરે છે, એમઆરએનએ. એ ક્રિયાને પ્રત્યાંકન કહેવાય છે. ડીએનએમાંથી આરએનએ બને છે, ડીએનએ ટુ આરએનએ કહેવાય, ડીએનએ ટુ આરએનએ. અને આરએનએ છે એ ટ્રાન્સલેશન કરે છે, ભાષાંતર, અને એમાંથી પ્રોટીન બનાવવાનું કામ કરે છે. એટલે પ્રોટીન સંશ્લેષણ આરએનએ કરે છે, પણ આરએનએ ડીએનએમાંથી બને છે. તો ડીએનએ આવા નવા આરએનએ બનાવવાનું કામ કરે છે, ડીએનએ ટુ આરએનએ. અને આનુવંશિકતા લઈ આવવાનું પણ કાર્ય કરે છે. તો આ ડીએનએની કાર્ય પદ્ધતિ એ બહુ મહત્ત્વનો ટોપિક છે. સામેના પાનામાં આરએનએ કેટલાક વાયરસની અંદર સમજાવ્યા છે. આપણે સમજ્યા કે ડીએનએ ટુ આરએનએ, ડીએનએમાંથી આરએનએ બને, પણ અમુક વાયરસની અંદર આરએનએમાંથી ડીએનએ બને છે, આરએનએમાંથી ડીએનએ. વાયરસમાં આરએનએ હોય, ડીએનએ ન હોય, પણ એ આરએનએમાંથી ડીએનએ બનાવે, એટલે કહેવાય આરએનએ ટુ ડીએનએ. દાખલા તરીકે HIV એઇડ્સનો વાયરસ વિપરીત દિશાની અંદર એ આવું કરે છે. તો સામાન્ય રીતે ડીએનએ શું કામ કરે? ડીએનએ આરએનએ બનાવે, ડીએનએ ટુ આરએનએ. પણ વાયરસની અંદર શું થાય? વાયરસમાં આરએનએમાંથી ડીએનએ બને. દાખલા તરીકે HIV વાયરસ, એઇડ્સનો વાયરસ, HIV, એટલે એને રિવર્સ તરીકે ઓળખવામાં આવે છે. નીટ માટે જરૂરી રિવર્સ, બરોબર. આર્ટેઝ તરીકે ઓળખવામાં આવે છે. આર્ટેઝ, HIV, એઇડ્સનો વાયરસ. આની શોધ ટેનિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે કરી છે. આ તમારે જાણ માટે બુકમાં નથી આપ્યું. તો આ ટેનિન અને બાલ્ટીમોરે સમજાવ્યું કે રિવર્સ વાયરસની અંદર, HIV વાયરસની અંદર આરએનએમાંથી ડીએનએ બને છે, ઓલું ડીએનએમાંથી આરએનએ બને છે. તો ડીએનએની ન્યુક્લિક એસિડની કાર્ય પદ્ધતિ મેં તમને સમજાવી ક્વેશ્ચન 5માં. ચાલો, ક્વેશ્ચન 6, ડીએનએ કુંતલનું પેકેજિંગ. આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. પેકેજિંગ એટલે પેક કરવું. ડીએનએ કેવી રીતે કોષની અંદર પેક થાય છે? આપણે જાણીએ છીએ કે કોષ છે આપણો, એ કોષ એ સામાન્ય રીતે આ પ્રમાણેનો હોય છે. એની અંદર કોષ કેન્દ્ર હોય છે, એમાં રંગસૂત્ર છે. રંગસૂત્રને બાયણે કાઢીએ તો આવું રંગસૂત્ર થાય. એની અંદર આ જગ્યાએ ડીએનએ છે. તો આ ડીએનએ, કુંતલાકાર ડીએનએ આ રંગસૂત્રની અંદર કેવી રીતે સમાય છે? આ કોષ કેન્દ્ર બહુ નાનું છે, તો એની અંદર આ ડીએનએ કેવી રીતે સમાયેલું છે? કુંતલાકાર, બરાબર. આટલી બધી બેઝ પેર ધરાવતું હોવા છતાં પણ, લાંબુ હોવા છતાં પણ તે કોષ કેન્દ્રની અંદર કેમ સમાય છે? એ વસ્તુ તમારે સમજવાનું છે. એ છે ડીએનએનું પેકેજિંગ. ચાલો, શરૂઆતમાં આપણે સમજીએ. થોડીક માહિતી આપી છે. સામાન્ય 2 ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર 0.34, હમણાં સમજાવ્યું, નેનોમીટર છે. 1 શૃંખલાનું છે. જો 2 શૃંખલાનું કરીએ તો 6.6 આવે.
બરાબર 6.6, કારણ કે 1માં 3.3 છે, અગાઉ આવી ગયું છે. 2 કરો એટલે 6.6 10⁹ આટલા બેઝ પેર છે. તો લગભગ અંતર કેટલું થાય? 2.2 મીટર આવે ડીએનએની લંબાઈ. કેવી રીતે આવે મેં ગણતરી કરીને એ સમજાવી છે આ જગ્યાએ. જુઓ, એક બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 10⁻⁹. એકની અંદર, એક ડીએનએના કુંતલની અંદર 3.3 10⁹ એકમો છે. આગલા પ્રશ્નમાં આવી ગયું છે. એક શૃંખલામાં ડીએનએમાં 2 શૃંખલા છે, તો 2ની અંદર 6.6 10⁹ થાય. જો એક બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 10⁻⁹ નેનોમીટર હોય તો 6.6 10⁻⁹ વચ્ચે કેટલું થાય? મેં અહીંયા 83 મૂકી છે. એક બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 10⁻⁹ તો 6.6માં કેટલું? અહીં 83 માંડી છેદ ઉડાડ્યો, 2.2 મીટર આવે. આ 2.2 મીટર કેવી રીતે આવ્યું એ સીધે સીધું તમારે અહીંયા મૂકી દીધું છે. આ કેમ આવે એ મેં તમને સમજાવ્યું. ઓકે, ચાલો. આ લંબાઈ, કોષ કેન્દ્રની લંબાઈ કેટલી છે? 10⁻⁶ મીટર. આપણા રંગસૂત્ર જે સમાયેલા છે કોષ કેન્દ્રમાં, એ કોષ કેન્દ્રની લંબાઈ આટલી છે અને ડીએનએની લંબાઈ 2.2 મીટર છે. તો આના કરતાં તો ક્યાંય વધી ગયું. એનો અર્થ તો કોષ કેન્દ્ર નાનું છે, ડીએનએ મોટું થઈ ગયું. 2.2 મીટરની દોરી છે, એને નાના એવા જબલાની અંદર કેવી રીતે સમાડવી? જો નીચે ક્વેશ્ચન લખ્યો છે. આપણને પ્રશ્ન થાય કે આટલો લાંબો પોલિમર એટલે કે આટલું લાંબુ ડીએનએ કોષની અંદર કેવી રીતે સમાવિષ્ટ થયું હશે? એનો અર્થ થયો ગૂંચડાવાળું બની ગયું હશે તો જ સમાય, નહીંતર ન સમાય. મેગી જેવું બની ગયું હોય, મેગી જેવું, અને પરિણામે મેગી છે એ લાંબી થાય પણ કુંતલાકાર અંદરના ભાગમાં ગોઠવાઈ જાય. તો કોષ 2 પ્રકારના છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રની અંદર દાખલા તરીકે ઇસ્ચેરેસિયા કોલાઈની અંદર ડીએનએ જેમાં આવેલું છે એને કહેવામાં આવે છે ન્યુક્લિઓઇડ. એક વિસ્તાર આવેલો છે, એમાં કોષ કેન્દ્ર નથી, એમાં ન્યુક્લિઓઇડ છે, એની અંદર આવેલું છે આદિમાં. પણ સુકોષ કેન્દ્રીયમાં કેવી રીતે ગોઠવાયેલું છે એ સમજવા માટે હું તમને એક અલગ ચાર્ટ સમજાવું છું. આ જે આકૃતિ આપી છે એ આકૃતિ સાથેનો ચાર્ટ હું તમને અલગ સમજાવું છું. ક્યાંથી સુકોષ કેન્દ્રીય સજીવોમાં કેવી રીતે ડીએનએ ગોઠવાયેલું છે એ આપણે સમજીએ. ચાલો, એક આ ચાર્ટ છે, જુઓ મિત્રો. ન્યુક્લિક એસિડ સુકોષ કેન્દ્રીયમાં ડીએનએનું પેકેજિંગ કેવી રીતે થાય છે. ડીએનએની અંદર 2 વસ્તુ આવેલી છે, ખાસ ધ્યાન રાખો. ડીએનએની અંદર એક જે ડીએનએ છે એ ઋણ વીજભારવાળું છે, ધ્યાન રાખજો, અને એસિડિક ગુણધર્મ ધરાવે છે, કારણ કે ન્યુક્લિક એસિડ છે એટલે ડીએનએ છે ઋણ વીજભારવાળું છે. અને ન્યુક્લિક એસિડની અંદર ડીએનએ ઉપરાંત બીજું એકમ છે પ્રોટીન. આ ધન વીજભારવાળું છે. આ બેઝિક ગુણધર્મ ધરાવે છે. પ્રોટીન અને ડીએનએ બેય ભેગા થઈ અન્ય ન્યુક્લિક એસિડ બનાવે છે. ખાસ ધ્યાન રાખો. પ્રોટીન કયા છે, કેટલા પ્રકારના છે? તો 2 પ્રકારના. એક છે હિસ્ટોન પ્રોટીન અને બીજું છે બિન હિસ્ટોન અથવા નોન હિસ્ટોન પ્રોટીન, જેને NHC તરીકે ઓળખવામાં આવે છે, નોન હિસ્ટોન કોમ્પ્લેક્સ. NHC હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન કેવું છે, જેની રચના તમારે આકૃતિમાં આપી છે. આ આકૃતિમાં જો હિસ્ટોન લખ્યું, ખ્યાલ આવી ગયો? હિસ્ટોનનો અણુ પીળા કલરનો, એ કેવું છે એ અહીં સમજાવ્યું છે મેં. હિસ્ટોન છે 2 પ્રકારના એમિનો એસિડથી બનેલું છે, લાઇસિન અને આર્જેનિન. એના 8 એકમો ભેગા થાય છે એટલે એને ઓક્ટોમર તરીકે ઓળખવામાં આવે છે, હિસ્ટોન ઓક્ટોમર.
આ હિસ્ટોન ઓક્ટોમરની આકૃતિ છે. જુઓ, હિસ્ટોન અણુનો મધ્ય ભાગ, હિસ્ટોન ઓક્ટોમર. આ લાઇસિન અને આર્જિનિન 8 એકમો ભેગા થાય એટલે ઓક્ટોમર બને. ઓક્ટોમર ભેગા થાય એને કહેવાય ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ એટલે કે ઓક્ટોમર અને ડીએનએ બે જોડાય અને જે બને એને કહેવામાં આવે ન્યુક્લિયોસોમ. આ જે આકૃતિ આપી છે ન્યુક્લિયોસોમની આકૃતિ છે. જુઓ છે, આમાં તમે જોશો તો ડીએનએ જોડાયેલું છે કુંતલાકાર, અને વચ્ચે હિસ્ટોન ઓક્ટોમર જોડાયેલું છે. બે ભેગા થઈને જે બને એને કહેવામાં આવે ન્યુક્લિયોસોમ. તો આ ન્યુક્લિયોસોમ બન્યું. ન્યુક્લિયોસોમ ભેગા થઈને ક્રોમેટિન બને છે. ક્રોમેટિન તાતણા બનાવે છે. અહીંયા આકૃતિ પણ આપી છે. આ જો લખ્યું, દોરીમાં પરોવાયેલા મણકા એને ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રોમેટિન છે. તો ન્યુક્લિયોસોમ ભેગા થઈને ક્રોમેટિન બનાવે. ક્રોમેટિન ભેગા થઈને ક્રોમેટિન તંતુ બનાવે. ક્રોમેટિન તંતુ ભેગા થઈને રંગસૂત્ર બનાવે. રંગસૂત્ર કોષ કેન્દ્રમાં આવેલા હોય, નિશ્ચિત સંખ્યામાં આવેલા હોય. તો આવી રીતે ડીએનએનું પેકેજિંગ એ કેવું છે એનો આખો ચાર્ટ છે. આ ચાર્ટ હું ગ્રુપમાં મૂકી દઈશ અને એનું વર્ણન તમારે ભણવાનું છે. આ જે ક્રોમેટિન છે તમારે વર્ણનમાં છેલ્લેના 2 પ્રકાર આપ્યા છે ક્રોમેટિનના પ્રકારો. એકને કહેવાય છે યુ ક્રોમેટિન અને બીજાને કહેવાય છે હિટરોક્રોમેટિન. યુ ક્રોમેટિન આછો રંગ ધરાવે છે, શિથિલ રીતે જોડાયેલું છે અને સક્રિય છે, પ્રત્યાંકન કરાવે છે. જ્યારે હિટરોક્રોમેટિન છે ઘેરા કલરનું છે, ગાઢ રીતે જોડાયેલું છે અને નિષ્ક્રિય છે. બેયના તફાવત તમારે બુકમાં છેલ્લે આપ્યા છે. તો ક્રોમેટિનના પ્રકારો. તો ડીએનએનું પેકેજિંગ કેવું છે આપણે હવે એનું વર્ણન જોઈ લઈએ. સુકોષ કેન્દ્રીયમાં જો અહીંયા બનેલું હિસ્ટોન. હિસ્ટોન છે એ પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલી એમિનો લાઇસિન અને આર્જિનિનનું બનેલું છે. આ ધન વીજભારવાળું છે. આ 8 અણુ જોડાય છે એટલે એને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય. કેવું? ધન વીજભારવાળું. ન્યુક્લિક એસિડ છે એ ઋણ વીજભારવાળું છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન જોડાય એટલે હિસ્ટોન ઓક્ટોમર વીંટળાય, જે બને એને ન્યુક્લિયોસોમ કહેવાય. ન્યુક્લિયોસોમની અંદર 200 બેઝ પેર હોય. ન્યુક્લિયોસોમ બધા ભેગા થઈ અને ક્રોમેટિન બને. ક્રોમેટિન છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમને રચના બતાવી દોરી જેવી, બરોબર. ક્રોમેટિનના અણુ ભેગા થાય મણકા એટલે ક્રોમેટિન તંતુ બને. ક્રોમેટિન તંતુ ભેગા થાય એટલે રંગસૂત્રની રચના થાય અને આખું રંગસૂત્ર કોષ કેન્દ્રની અંદર આવેલું હોય. ક્રોમેટિનની અંદર ઉપરાંત બીજા પ્રોટીન પણ જરૂરી છે. તો પ્રોટીનના પ્રકાર આપ્યા એ પાછળ આપ્યા છે, ધ્યાન રાખો. આ પ્રોટીનના પ્રકાર છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ NHC. ક્રોમેટિનના 2 પ્રકાર છે, યુ ક્રોમેટિન, હિટરોક્રોમેટિન. યુ ક્રોમેટિન કેવું છે અહીંયા લખ્યું જો, શિથિલ, પાછું અભિરંજિત થાય. યુ ક્રોમેટિન ગાઢ, ઘેરું અભિરંજિત થાય. યુ ક્રોમેટિન સક્રિય, જ્યારે હિટરો નિષ્ક્રિય છે. એ મેં તમને ઓલા ચાર્ટની અંદર જે છેલ્લે સમજાવ્યું ક્રોમેટિનના પ્રકારો, યુ ક્રોમેટિન, હિટરોક્રોમેટિન. આ એના 3 મુદ્દા છે, આના 3 મુદ્દા છે. તફાવત પૂછાય તો એ તમને આવડે. તો મિત્રો આ ડીએનએનું પેકેજિંગ આ એનો વ્યવસ્થિત ચાર્ટથી મેં તમને સમજાવ્યું છે, બરાબર. અને એ તમારે વ્યવસ્થિત તમારે તૈયાર કરવાનું છે. આ પ્રશ્ન બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, બરાબર. ફરી પાછી આકૃતિ જોઈ લઈએ. આ હિસ્ટોન, આ ડીએનએ, આ ભેગું થાય એટલે એને કહેવાય ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ બધા ભેગા થાય ક્રોમેટિનના તાતણા. ક્રોમેટિન ભેગું થાય એટલે રંગસૂત્ર બને અને રંગસૂત્ર કોષ કેન્દ્રની અંદર આવેલું છે. તો આ ડીએનએનું પેકેજિંગ બહુ મહત્ત્વનો પ્રશ્ન. આ પ્રશ્ન હતો ક્વેશ્ચન 6.
તમારે બહુ વ્યવસ્થિત રીતે આ પ્રશ્નને તૈયાર કરવાનો છે. આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે, પરીક્ષાની અંદર આવી શકે એવો આ પ્રશ્ન છે. તો બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત તૈયાર કરે. એકમ કસોટીની તૈયારી કરજો. 27-28 તારીખે એકમ કસોટી છે, એની અંદર આ ક્વેશ્ચન છે, એટલે ધ્યાન રાખજો બધા વિદ્યાર્થીઓ. આવતા વિડીયો લેક્ચર સુધી ગુડ બાય. બધા વિદ્યાર્થીઓ આવજો.